ચાલો ભાઈ, જય મહાદેવ, જય બિલેશ્વર, જય ખોડિયાર મહાદેવ. આજ છે હનુમાનજીનો વાર, શનિવાર. તો આજ આપણે શનિવારે દર્શને જવાનું છે. ત્યાં જવાનું આગળ તમે વિડીયોમાં બન્યા રહેજો, તમને ખ્યાલ આવશે. બરોબર, આવું કંઈક છે. જો બધા કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. પેલા મહાદેવ વંશ પડ્યો થયેલો વંશ એવો રહેશે. ગાડી મારે સામાન ગોઠવાય છે. આગળ બન્યા રહીજો, ક્યાં જઈશું તમને ખ્યાલ આવશે. અમારા વંશભાઈ જાય આવજો એના જેવડું તું બેગ ક્યાં જાય છે મને નથી ખબર. મમ્મીને ખબર હે આ લીધું, મને નથી ખબર. મમ્મીને ને એમને ખબર હે જગ્યા એટલે ક્યાં હે મને ખબર હે લાકડિયા પાસે. બટ શું હનુમાનજી દાદાનું મંદિર હે તો હું કોઈ દી મેં જોયું નથી. મમ્મીએ યુટ્યુબમાં જોયું એટલે એને ખબર હે. હવે જઈ છીએ. આ પાણી બોટલ લઉં. વંશને મોકલ. સારું હાલ પછી મળ્યા. પ્યાર માત કી જય, ઈશ્વરની જય, લડ્ડુ ગોપાલ કી જય, રાધા રાની કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. બધાને જય શ્રી કૃષ્ણ. ઓન ધ વે હી જો મમ્મીનું જીમ દેખાડી દે આપણી કાર. હા હાલે મમ્મી આગળથી જોયેલું જ છે પણ તોય દેખાડી દે. નવા વ્યુઅર્સ હોય ને બબુ વ્યુઅર્સે જોયું છે બેને ને પાપા બધા એક જોયું છે. બબુ એ જૂન જ જોયું. આ બાજુ નવા વ્યુઅર્સ આ બાજુમાં નીકળવાનું એટલે મારે આવવાનું. ચાલો પછી આગળ મળ્યા. જો ગાઈસ સુરબારીના પુલે અમે પહોંચી ગયા છે. તો હું તમને દેખાડી દઉં. બધા વગર છે જો મીઠાના. અહીંયાથી ન દેખાય, અહીંયા દેખાડું. જો આ સુરબારીનો પુલ છે અને આ બધા રહ્યા ને જો આ હે ને વાયરું હોય. શું કહેવાય પપ્પાને? વાયરું હોય ખેતીમાં પારિયા બાંધી પાણીમાં પારિયા બાંધ. હા અને હે ને ઓલું ક્યારા કરીને બાંધવું હોય. બરોબર. હા એટલે હે ને આમાં મીઠું પકવે. આ લોકો અગર કહેવાય અને મીઠાના અગર જ કહેવાય ને પપ્પા. આ મીઠા નગર કહેવાય. જો આ રીતે આ લોકો હોય આમાં મીઠું પકવે. ખેતરમાં નાલા બનાવી એમ. હા હે પારા કહેવાય. બરોબર આ રીતે હે ને અમે હાલા જઈએ હવે. એક બાબા બાબો મોટું કરેક્ટર અને બાબુ તો પાછળ બેઠી છે. આ રીતે છે. મીઠાના ઢગલા આવે ને તો અમે તમને બધાને બતાવું. આ સાઈડ આવશે, આ સાઈડ આવશે. આવે મીઠા ઢગલા દેખાડશે તમને બધા. પવન ચક્કી આ બાજુ વધારે કચ્છમાં નહીં. કચ્છ નહીં દેખાતો, કુછ નહીં દેખા. કચ્છમાં ત્યાં કચ્છ જ કહેવાય ને તો શું કહેવાય તને એટલે ને ખબર પડતી કચ્છ કહેવાય. સલફેવાન ઘર કચ્છ જ કહેવાય. અમારમાં નણંદ છે ને લાકડિયા એટલે એ લોકો આવવાનું હોય ને. હા વાગડ કહેવાય. એટલે હું તો કચ્છમાં જ ગણાય ને એમ વાગડે. એટલે રહ્યું ને જો મીઠાના અગર જો ઢગલા પડ્યા જો મીઠાના. પણ પવન ચક્કી બહુ ગમે. આ પવન ચક્કી લઈને જાય હો. આ પવન ચક્કી લઈને જાય હો રાજેન્દ્ર. આ પવન ચક્કીના પાંખડા હે. ગોળ ઓલું આવે ને. હા પાંખડા નહીં. જો મીઠાના ઢગલા દેખાડું તમને. પાંખડા હોય આ પ્યોરિફાઈ કરે મીઠું. કરતા જોઈ ને આ ઢગલા મીઠાના અગર છે. જો આ ઢગલા હે. આ ઢગલા જે રે ને સફેદ સફેદ એ મીઠાના હે. મારી એક બેગ પણ કઈને જાય. હા ઢગલા પવન ચક્યું એટલી જો અહીંયા દેખાડ. આ આખું મીઠું તો હાબુ હારું. આ ન કરે જો પવન બીજું આવે ને થોડા જો લેવું એ મીઠું. આ હે ને કેટા બકરાના જાનવરો. ચાલો ભાઈ, જય મહાદેવ. હવે આપણે માનવ હનુમાન દાદાના સાનિધ્યના ગેટ પાસે પહોંચી ગયા છીએ. હવે તમને જરાક એડ્રેસ કહી દઉં. દર્શન કરવા કોઈ બી આપણા વ્યૂને આવવું હોય તો જો આ છે હાઈવે ઉપર જ માળિયા કામખ્યા હાઈવે ઉપર. આ છે નવા કટ્ટા.
નવા કટારિયા ગામનું બસ સ્ટેન્ડ છે ને આગળ તમને જો બતાવું આ રોડ ઉપર થોડુંક આગળ આવેલા રહીને આપણે જો આ નવા કટારિયા તરત જ માનસ દાદાનું બોર્ડ આવે જો બોર્ડ હા સામખિયારી આવે ઘણા જો આર્યોની સામખિયારી આવે છે હવે આ સામખિયારી આવે મૂકી દેવાનું ડાબી સાઈડ વળી જવાનું મોરબીથી આવતા હોય એટલે આ એવું દાદાનું સાનિધ્યનું ગેટ ફર્સ્ટ ક્લાસ જો આ માનસ હનુમાન દાદાનું ગેટ છે બરાબર અહીંયાથી તમે અંદર કરતા તરત દાદાનું સાનિધ્ય આવી જાય છે હનુમાન દાદાનું તરત સાનિધ્ય આવી જાય ઘેટા બકરા કેટલા બચ્ચું તો જો કેવું મસ્ત છે. વંશ ને ઘેટા બકરા જો બહુ જ ગમે જાનવર ગોતો ઘેટા જો આ ગાડીનું પાર્કિંગ જો આ અહીંથી ગાડી પાર્ક કરવાની છે બરોબર આવી જ છે તો ભાઈ હાવ હે ને 0 લેવલ ઉપર આવી. જો અહીંયાથી પાર્કિંગ કરવું પડે ગાડી તમારે બરાબર તો આપણે તો આગળ જ આવવા દઈ કે કેટલું છે શું છે બરાબર આપણે પહેલી વાર આવ્યા છીએ એટલે આપણને ખબર નથી તો થાય એમ બરાબર એટલે આવી ગયું શું કેટલું આવી ગયું હા આવી ગયું લ્યો અહીંથી ગાડી જવા દે અંદર બરાબર હા બોર્ડ આવી ગયું હનુમાનજી દાદા આ તો શનિવાર છે ને એટલે પબ્લિક તો જો બહુ ઘણી છે આજ હા આજ ઘણી પબ્લિક છે આપણી પાસે એટલે. કેમેરા પબ્લિક છે બધી દેખાડું આ તો હું આપણી બાજુ કરીને આપણું જ મોટું દેખાય ઓહો ટ્રાફિક તો છે ટ્રાફિક ઘણું છે એટલે જો આ રીતનું છે આ બધી બજાર છે નાચી દાદાને જો હાલીને આવતા હોય પગપાળા અને જો છેક મંદિર કાંઈ ઊભું ન રહેવાનું હોય જો આ આવી ગયું મંદિર બરાબર ચાલો પછી અંદર જઈને તમને મસ્ત વ્યવસ્થિત દર્શન કરાવું પહેલાં અમે ઉતરી જઈ પછી તમને દર્શન કરાવી દઈએ બધા આ બધી વસ્તુ બધી બને આવી છે મારા સન્માન ઓહો પબ્લિક તો જો ઓહો ઘણું પબ્લિક બોલો હનુમાનજી મહારાજ કી જય માનસ હનુમાનજીએ જો પ્રસાદ પાણી કરીને એ મગા કોઈ આડા પડ્યા છે હે મજા આવે 3:45 વાગ્યા છે ફર્સ્ટ ક્લાસ દાદાની જગ્યા છે પ્રસાદ પાણી એ હવે સાંજે આરતીનો લાભ લઈશું ને જો ગેસ વાગી ગયા છે કેટલા વાગ્યા 4 વાગી ગયા છે અને હવે અમે અહીંયાથી અહીંયા શિફ્ટ થઈ ગયા છીએ પાછા પહેલાં માં જ બેઠા હતા પછી અહીંયા શિફ્ટ થઈ ગયા હવે તમને દેખાડો કેટલા માણા આવી ગયા હોલ પર આવી ગયો હા અમે અહીંયા બેઠા છીએ ધૂન લગભગ છે લાગે કે બધું ગોઠવું હનુમાન ચાલીસા હા એટલે લાગે છે તો એવું તો જોઈએ હવે અમે ત્યાં પારીએ બેઠા આપણે ને શું હવે ભેદભાવ રાખતા જ નથી બસ જ્યાં જગ્યા મળે ત્યાં બીજા આટલું છે હવે જોઈ પછી શું થાય ચલો ભાઈ રોલ પડ્યો છે સત્સંગમાં નહીં ભાવ હે? એકવાર દર્શન કરવા આવવા જેવું કરવું નહીં દાદા હવે આજે ફર્સ્ટ પાણી પીવાની લેડીઝ વોશરૂમ આ જેન્ટ્સ વોશરૂમ આ જનરેટર છે આ ભંડાર ઘર
પબ્લિક આવે જ છે બધું. ચાલો જો કેટલું પબ્લિક છે અને બાપુ લાઈવ છે એ બતાવું કેમ કે અહીંયા અવાજ આવે ને તો આપણે કોપીરાઇટ લાગી જાય એટલે હું બહાર આવી છું જો આ જો અહીંયા બધું કામ જ ચાલુ છે મંદિરનું ને એનું. બરોબર અહીંયા કંઈક પંડાલ છે કથા હશે હનુમાન જયંતિનો પ્રોગ્રામ હશે બાપુ લાઈવ છે જો બતાવે ઘણું માણસ બાપા ચાલુ તો જો અને હું અહીંયા એટલું બેઠું આમ ઓલું મંદિર છે યાર પછી હનુમાનજી નિરાતે રાતે કરાવશું મહાઆરતીનો છે એટલે રાતે ગાર્ડનમાં જઈ ગયા અમે છોકરાઓ બે ગાડીએ બેઠા છે અને હું ને એના પપ્પા બે મેં કીધું ચાલો દર્શન કરી લઈએ તમને બધાને કરાવવું એમ જો આ રીતે બતાવું તમને અંદર દર્શન કરાવી દઉં જો આ રીતે છે બહાર સુધી લઈને તમને દર્શન કરાવી દઉં આ રીતે છે બરાબર ઘરે બેઠા બેઠા તમને દર્શન કરાવી દઉં દાદાનું મંદિર અડધું બન્યું છે ને અડધું બનવાનું. એમ મજા આવી બહુ મજા આવી મને જ મજા જ આવે હે મને જ ગમે મોજ આવી ને વ્યવસ્થા કેવી દાદાની કેવો ખોરાક કહેવાય એને સાત્વિક ભોજન સાત્વિક ભોજન નહીં લસણ નહીં ડુંગળી નહીં તેલ નહીં મરચું કાંઈ પછી એ જીવ પછી ક્યાં આ જૂનું સ્થળ છે હનુમાનજી મહારાજનું આ જૂની જગ્યા આવવાનું છે અહીંયા બધા દાદાના પાઠ કરે અહીંયા બધા જય હનુમાન જયંતિની તૈયારી થાય. બધી રૂમ છે અહીં જગ્યાની. સરસ છે ને જગ્યા શું બોલ હેલો ગાઈસ, જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારી બીજી ચેનલ છે v.r ટ્રાવેલો, એને પર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે.